સમાચાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। ગારિયાધાર પોલીસે પત્નીની હત્યા કરી ફરાર થયેલા આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો। ગારિયાધારના જૂના બેલા રોડ પર આવેલા મફતપરા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં ફરાર થયેલા આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પિયર રહેતી પાયલબેનની તેમના પતિ વિજય દ્વારા કુવાડીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હોવાથી પાયલબેન છેલ્લા 2 વર્ષથી પોતાના પિયર ખાતે રહેતા હતા। આજે સવારે આશરે 10:30 વાગ્યાના અરસામાં વિજય બાઇક પર કુવાડી લઈને મફતપરા વિસ્તારમાં પહોંચ્યો હતો અને પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓના કારણે પાયલબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ડિવિઝન પોલીસનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને વિવિધ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં જ આરોપી વિજયને ઝડપી પાડી BNS કલમ 103(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આગળની તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે પોલીસે હત્યાના ચોક્કસ કારણો અને અન્ય પાસાઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર અશોક ચૌહાણ, ગારિયાધાર। આજરોજ ગારિયાધાર તાલુકા ખાતે એક મર્ડરનો બનાવ બનવા પામેલ હતો। બનાવની વિગત જોઈએ તો આ કામના આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર કે જેઓ હથિયાધાર પાલીતાણાના રહેવાસી છે, તેઓના આશરે 3 વર્ષ પહેલા પાયલબેન પરમાર કે જેઓ મફતપરા ગારિયાધારના રહેવાસી છે, તેઓની સાથે 3 વર્ષ પહેલા એમના લગ્ન છે એ થયા હતા। છેલ્લા 2 વર્ષથી પાયલબેન અને વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેમનું લગ્ન જીવન છે એ સારું ચાલતું ન હતું અને અવારનવાર તેમની વચ્ચે જે કૌટુંબિક ઝઘડા જે છે થતા હતા। આ ઝઘડાના કારણે મરણ જનાર પાયલબેન પરમાર જે છે તે રીસામણે હતા 2 વર્ષથી તેમના ફાધરને ત્યાં। આજરોજ અંદાજે 10:30 વાગ્યાની આસપાસ આ બાબતનું ખોટું લાગી વિજયભાઈ વેલજીભાઈ પરમાર દ્વારા પાયલબેન છે તેના ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે કુહાડીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું। સદરુ બાબતે આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે, તેમજ આ મર્ડરની તપાસ છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના PI રવિ રબારી દ્વારા કરવામાં આવી રહી છે।